નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચતા મોડું ન થાય તે માટે બસોની સુવિધા શરૂ કરાઈ। કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં આજે દેશભરમાં 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનનો રાષ્ટ્રવ્યાપી હડતાળ। સરમાંથી કથિત ગેરરીતિઓ સામે કોંગ્રેસની હાઈકોર્ટમાં અરજી દાખલ। હજીરા ક્રિપ્ટો કંપનીમાં યુવકનું કરંટ લાગ્યા બાદ મોત। સુરતના ઊન વિસ્તારમાં 2 વર્ષની બાળકી પર 3 કૂતરાનો હુમલો। અશ્વિની કુમાર રોડ પરની બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડીનો પ્રયાસ કરનાર 2 ઠગબાજોને લોકોએ મેથીભાત ચખાવ્યો। સમાચારોની વિગતવાર વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, ત્યારે સુરત જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાની પારદર્શિતા જાળવવા માટે કમર કસી છે। સુરત ડીઈઓ ભગીરથસિંહ ગઢવીએ પરીક્ષાને લક્ષી નવી ગાઈડલાઈન અને કડક પગલાઓની જાહેરાત કરતા સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે। ડીઈઓ ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે સુરતની અંદર ધોરણ 10માં 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સાથે ધોરણ 12માં સાયન્સ પ્રવાહમાં 45,000થી વધુ અને વિજ્ઞાન પ્રવાહમાં 17,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આમ કુલ 1,61,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 5,653 જેટલા વર્ગખંડોમાં સમગ્ર સીસીટીવી હેઠળ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સીસીટીવીના મોનિટરિંગ માટે 7 ટીમો પણ બનાવવામાં આવી છે। પરીક્ષા એ વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે અને તેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં। વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવા માટે મુશ્કેલી ન પડે તે માટે ટ્રાવેલિંગ માટે સિટી બસો ગ્રામ્ય વિસ્તારોમાંથી જીએસઆરટીસી અને ટ્રાયબલ વિસ્તારમાં બિરસા મુંડા એક્સપ્રેસ બસનો પણ ખાસ સુવિધા વિદ્યાર્થીઓ માટે ઊભી કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે। આ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। ધોરણ 10ની અંદર સુરતમાં 91,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ મળી 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જે રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં પરીક્ષા આપનાર છે। ગુજકેટ અને પ્રાયોગિક પરીક્ષા પ્રેક્ટિકલની વાત કરીએ તો 2,23,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ વિદ્યાર્થીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। એમ કહી શકાય કે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે સિટી બસને પણ સૂચના આપવામાં આવી છે, જીએસઆરટીસીને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત ટ્રાયબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની રીતે શરૂ કરવામાં આવી છે ટ્રાયબલ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે, જેમને પણ લાવવા લઈ જવાની વ્યવસ્થા જીએસઆરટીસી સાથે સંકલન રહીને કરવામાં આવશે। વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે અથવા તો કોઈ વિદ્યાર્થી ચોરી ન કરે તે માટે વર્ગ 1 અને 2ના અધિકારીઓની નિમણૂક માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવશે। વિદ્યાર્થીઓ બૂટ મોજા પહેરીને વર્ગખંડમાં જશે એ માટેની પણ પરીક્ષા સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ વિદ્યાર્થી ઉનાળાનો સમય છે, વિદ્યાર્થીઓને તકલીફ ન પડે માટે આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ રહેશે। આથી કોઈ વિદ્યાર્થીઓ ગભરાવાની જરૂર નથી। શાંત વાતાવરણમાં પરીક્ષા આપે તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવામાં આવે છે। કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં આજે દેશભરના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે। ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન સહિતના સંગઠનો આ હડતાળમાં જોડાતા સુરતના બેન્કિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે। પ્રાથમિક અંદાજ મુજબ આ હડતાળને કારણે સુરતમાં 5,000 કરોડથી વધુના બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે। આ આંદોલનનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલા 29 જૂના મજૂર કાયદાઓ અને તેની જગ્યાએ લવાયેલા 4 નવા લેબર કોડ છે। ટ્રેડ યુનિયનોના આરોપ છે કે આ નવા કાયદા કામદારો વિરોધી છે અને તેમાંથી કર્મચારીઓની નોકરીની સુરક્ષા જોખમાશે। યુનિયનના આગેવાનોનું કહેવું છે કે નવા કાયદા મુજબ મહિલાઓને નાઇટ શિફ્ટ કરવી પડશે અને મિનિમમ
વેજીસ એટલે કે લઘુત્તમ વેતનના નિયમો પણ કર્મચારીઓનું શોષણ થવાની ભીતિ છે. મજૂર સંગઠનોની માંગ છે કે નવા 4 લેબર કોડ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને જૂના કલ્યાણકારી કાયદાઓ ફરી લાગુ કરવામાં આવે. સુરતમાં આજે સવારથી જ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાલમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, ST, આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા છે. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનો પણ આ લડતને ટેકો જાહેર કર્યો છે. મારું નામ નીલા પંડિત છે. અમારો વિરોધ જે ગવર્મેન્ટે 29 જૂના કાયદા રદ કરીને એના બદલે જે નવા 4 કાયદા લાગુ કરવાના છે એના સામે છે. એ જે 4 નવા કાયદા લાગુ કરે છે એમાં એક અમારી સુરક્ષા જોખમાય છે. બીજું સ્ત્રીઓ માટેનો જે નાઇટ શિફ્ટ માટેનો કાયદો છે તો એ સ્ત્રીઓની સુરક્ષા જોખમાય છે. ત્રીજું કે જે 300 માલિક કંપની પોતે ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરી શકશે એના સામે છે. અને અમારા જે યુનિયન, અમારું જે સંગઠન છે કે જે અમારા કર્મચારીઓને સુરક્ષા આપે છે તો એની ઉપર એ લોકોનો અટેક છે કે જેથી કરીને અમે યુનિયન ચલાવી નહીં શકે, અમે ગમે ત્યારે હડતાળ પાડી નહીં શકે. અને કર્મચારીઓને જે ગ્રેજ્યુએટી દર મહિને આપવાની વાત કરે છે જેથી કરીને કર્મચારીઓની ભવિષ્યનો જોખમમાં છે. એ લોકોની નોકરી સુરક્ષિત નથી, એ લોકોને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવશે તો અમારી જોબ સિક્યુરિટીની ઉપર અમારો એટેક છે. તો એની સામે અમારો વિરોધ છે. અમે માંગીએ છીએ કે અમારા જે 4 નવા કાયદા છે એને રદ કરીને જે જૂના કાયદા છે એ પાછા લાવવામાં આવે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાને અંગે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જમીર શેખ મારફત અરજી દાખલ કરી હતી, જેમાં સ્થાનિક ચૂંટણી પંચના અધિકારીઓ પર નિયમોની અવગણના કરવાનો અને મનસ્વી રીતે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજીમાં જણાવાયું છે કે ભારત સરકાર દ્વારા સ્થાપિત રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રિક્સ રૂલ્સ 1960ની ફરજિયાત જોગવાઈનું સ્થાનિક સ્તરે યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન ઓફ ઇલેક્ટ્રોન રજિસ્ટ્રેશન હેઠળ મતદાર યાદીમાં સુધારો કરવાની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કાનૂની માળખાની બહાર નિર્ણયો લઈ રહ્યા છે જે ચૂંટણી પ્રક્રિયાની ન્યાયિકતા સાથે છેડા કરી શકે છે. અરજદારે હાઈકોર્ટને હસ્તક્ષેપ કરવા અને પ્રક્રિયા કાયદેસર અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરવા વિનંતી કરી છે. જે રીતે SIR ની પ્રક્રિયા ચાલુ છે અને SIR પ્રક્રિયાની અંદર પહેલો તબક્કો પૂરો થયા પછી બીજો તબક્કો શરૂ છે, જેમાં 6 નંબરનું ફોર્મ, 7 નંબરનું ફોર્મ અને 8 નંબરનું ફોર્મ. 6 નંબરના ફોર્મમાં નવા વોટર્સ એડ કરવાના, 7 નંબરમાં જે શંકાસ્પદ વાંધાજનક વોટર્સ છે તેમને કાઢવાના અને 8 નંબરના ફોર્મમાં જે સ્થાનાંતર થયા છે જિલ્લામાં, સ્ટેટમાં તેઓને બદલવા. તો જે 7 નંબરનું ફોર્મ છે એ ખૂબ મોટા પ્રમાણમાં બીજેપી કાર્યાલય અને બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પંચને રજૂ કરવામાં આવ્યા છે અને તેઓએ ખોટી રીતે વગર પુરાવા, વગર કોઈ કારણસર ખોટા માણસોને અજાણતામાં જથ્થામાં રજૂ કર્યા છે. જેનું કારણ એવું છે કે તેઓએ અમુક ચોક્કસ લોકોના મત કાપવા છે અને તેઓને મતદાર યાદીમાંથી દૂર કરવા છે, જે એક સાજિશ અને એક ષડયંત્ર વાળું કામ છે, જે ગેરકાયદેસર છે. તેવા કામ કરી અને તેઓએ આ વાંધા રજૂ કર્યા છે. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ એજિટેશન કર્યું અને એજિટેશનની અંદર ચૂંટણી પંચને રજૂઆત કરી, પણ ચૂંટણી પંચે અમને સંતોષકારક જવાબ નહીં આપતા અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું છે અને હાઈકોર્ટની અંદર અમે એ રજૂઆત કરી છે કે ચૂંટણી પંચે એમની જે ગાઈડલાઈન છે એનાથી દૂર થઈને બીજેપી કાર્યાલય જઈને બીજેપીના કાર્યકર્તાઓ પાસે જથ્થાબંધ ફોર્મ લીધા છે, રિસીવ કોપી લીધી છે અને અમને એવું લાગે છે કે સાચા મતદારોના મત કપાઈ જશે અને ભારત દેશનો નાગરિક હોવા છતાં, સાચો મતદાર હોવા છતાં પણ એના મતથી વંચિત નહીં રહે એના માટે અમે હાઈકોર્ટમાં ગયા છે અને એ હાઈકોર્ટમાં લડાઈ અમારી લડી રહ્યા છે. અમારી પાસે પુરાવા છે અને જ્યાં સુધી ખોટા વાંધા રજૂ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે તમામ ક્ષેત્રે કે રોડ પર અથવા કાયદાકીય રીતે તમામ રીતે અમે લડતા રહીશું.
હજીરા સ્થિત ક્રિપ્કો કંપનીમાં 30 ફૂટ ઊંચા ટાવર પર કામ કરતી વખતે કરંટ લાગ્યા બાદ નીચે પટકાતા યુવાન ઇલેક્ટ્રિશિયનનું મોત નીપજ્યું હતું. ઓલપાડના મીઠી ગામમાં રહેવાસી 24 વર્ષીય અક્ષય દીપક પટેલ હજીરા ખાતે આવેલી ક્રિપ્કો કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. બુધવારે તેઓ ક્રિપ્કો કંપનીમાં યુરિયા પ્લાન્ટમાં 30 ફૂટ ઊંચા ટાવર પર લાઇન બદલવાની કામગીરી કરતા હતા. દરમિયાન કરંટ લાગતા તેઓ 30 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા હતા. આ ઘટનાની જાણ કંપનીના અધિકારીઓ અને અન્ય કર્મચારીને થતાં તેઓ ઘટના સ્થળે ખસી ગયા હતા અને ઘવાયેલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઈચ્છાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો કહેર અટકવાનું નામ નથી લેતું. સુરતના ઊન વિસ્તારમાં ફરી એકવાર કૂતરાના હુમલાની હૃદયપૂર્વક ઘટના સામે આવી છે, જેમાં 2 વર્ષીય માસૂમ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે, જે જોતા જ રૂવાડા ઊભા થઈ જાય એમ કહી શકાય છે. ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં આયાત નામની 2 વર્ષીય બાળકી તેના પરિવાર સાથે રહેતી હતી. આયાત પિતા ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે જ્યારે આયાત પોતાની સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી ત્યારે અચાનક આ ઘટના બની હતી. બાળકી રમતા રમતા ગેટથી થોડી બહાર નીકળી કે તરત જ 3 જેટલા રખડતા શ્વાન તેની તરફ ઘસી આવ્યા હતા. બાળકી કંઈ સમજે એ પહેલા જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથળના ભાગે ગંભીર બચકું ભરી લીધું હતું. બાળકીના રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવતા કૂતરા ત્યાંથી ભાગી ગયા હતા અને લોકોને બાળકીને તાત્કાલિક તેના પરિવાર પાસે લઈ ગયા હતા. ગભરાયેલા પરિવારે સમય સૂચકતા વાપરી બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને અડકવા વિરોધી રસી આપી પ્રાથમિક સારવાર કરી હતી. સદનસીબે બાળકીની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં ગુનેગારો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ દિવસે દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ફૂલપડા અશ્વિનીકુમાર રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રયાસ કરનાર 2 ઠગબાજોને લોકોએ રંગે હાથે ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો. એક યુવક જ્યારે બેંક ઓફ બરોડામાં પોતાની રોકડ રકમ અંદાજે 65,000 જમા કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર 2 ઠગબાજોએ તેમને પોતાની વાતોમાં જાળમાં ફસાવ્યા હતા અને ઠગબાજોએ નજર ચૂકવી અસલી નોટો પડાવી લીધી હતી અને બદલામાં ભોગ બનનારને રૂમાલમાં વીંટાળેલી કાગળની થપ્પીઓનું બંડલ પધરાવી દઈ ત્યાંથી છુમંતર થવાનો પ્રયાસ કર્યો હતો. ઠગબાજો રફુચક્કર થાય તે પહેલાં જ ભોગ બનનારને છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકો તરત જ સક્રિય થયા હતા અને ભાગતા બંને ઠગબાજોને ગૌશાળા પાસે આંતરી પકડી પાડ્યા હતા અને રોષે ભરાયેલ લોકોએ આ ઠગબાજોને પોલીસને સોંપતા પહેલા બરોબરનો મેથી પાક ચખાડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો ગુનેગારોને મેથી પાક આપી રહ્યા છે, જ્યારે ઠગબાજો લોકો સામે 2 હાથ જોડી માફી માંગી રહ્યા છે. જોકે રોષે ભરાયેલ લોકોએ સાથે 2 હાથ જોડીને 2 હાથથી બંને ઠગબાજોને તમાચા માર્યા હતા. આ દ્રશ્યો શહેરના ભારે ચર્ચા જગાવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચતા મોડું ન થાય તે માટે બસોની સુવિધા શરૂ કરાઈ. કેન્દ્ર સરકારના લેબર કોડ વિરોધમાં આજે 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનનો રાષ્ટ્રવ્યાપી હડતાલ. શહેરમાં કથિત ગેરરીતિઓ સામે કોંગ્રેસની હાઈકોર્ટમાં અરજી. હજીરામાં ક્રિપ્કો કંપનીમાં યુવકનું કરંટ લાગ્યા બાદ મોત. ઊન વિસ્તારમાં 2 વર્ષની બાળકી પર 3 કૂતરાનો હુમલો. બેંકમાં નકલી નોટો સાથે છેતરપિંડીનો પ્રયાસ કરનાર 2 ઠગબાજો ઝડપાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.